હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા આપણા ફાટસર વિસ્તારનું જેને મોઘા મોલું ઘરેણું કહેવાય એવા ભીમ ભજની બહુજન ગાયક એવા પરેશભાઈને રજૂ કરવા છે। પણ પહેલા જેટલા બેઠા છે ને એ બધાના બે હાથ ઊંચા કરીને તાળી આપો તો ખબર પડે પરેશભાઈને બેહાડવા છે ભાઈ। જય ભીમ, જય ભીમ। ત્યારે રજૂ કરીએ પરેશ રાઠોડ, પરેશ રાઠોડ, પરેશ રાઠોડ। आनंद आज उसरंग आज नैनो में स्नेह सखी हमारे आंगणे कंचन वर्षे में एवा अपना सुरेंद्रनगरना અમારા એક્સ આર્મી પ્રભુભાઈ તરફથી છાસનું વિતરણ ચાલુ છે એટલે બધા છાસ પીજો। અને ખાસ આજ એવા મહાનુભાવો આવ્યા છે તમે વિચાર કરો અમારા ડીએન રાઠોડ જેને કૌશલાચાર્ય એવોર્ડ મળેલો છે રાષ્ટ્રપતિના વરદ હસ્તે ભારતમાં એ એવોર્ડ 18,000 ગુજરાતના 18,000 ગામડામાંથી એક વ્યક્તિને મળે એ રીતના ભારતના 10 વ્યક્તિને કૌશલાચાર્ય એવોર્ડ મળે એમાં 10 માંથી એક આપણે ડીએન રાઠોડ છે। અને ગૌરવની વાત એ છે કે આપણી દલિત સમાજમાંથી કોઈ હોય ને તો આખા ભારતમાં એક છે। બુલંદ તાળીઓથી વધાવી લો ડીએન રાઠોડ ને ભાઈ। 1 વર્ષ જ થયું અમારા અમૃતભાઈ મકવાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મુવમેન્ટને ખૂબ જ આગળ વધારે છે। અમારે અમૃતભાઈ મકવાણા તમને તો હવે અવારનવાર ટીવીમાં જોવા મળતા છે અમૃતભાઈ। એકવાર અમૃતભાઈને પણ બુલંદ તાળીઓથી વધાવી લો મિત્રો। અને તાળી ફાળવામાં જો કાંઈ ખર્ચો થતો હોય મારી પાસેથી લઈ જજો 1 જ મિનિટ। અને ખાસ કરીને અમારે જોનીભાઈ સોલંકી શેખપર એનું કામ કાયમ સરાહનીય હોય છે। એવા સેવાભાવી માણસ આખું જે આ કાર્યક્રમનું જે વિડીયો શૂટિંગ છે એ જોનીભાઈ સોલંકી તરફથી છે। બુલંદ તાળીઓથી એમને પણ વધાવો। હા, અને થોડી વાર અમૃતભાઈ મકવાણાને હું માઇક આપું છું। સૌને જય ભીમ। બહુ લાંબી રજૂઆત નથી કરવા પણ આવતીકાલે આજે બહુ સરસ મજાનો કાર્યક્રમ ગણપતિ ફાટસરમાં યોજાઈ રહ્યો છે। આવતીકાલે સંત સવાઈના ટાઉનશીપ મૂળચંદ રોડ ત્યાં ભીમ ડાયરાનું આયોજન કર્યું છે। તો આપ બધાને મૈત્રીપૂર્ણ આમંત્રણ છે। એને અડખામણો આંબેડકર લાગે છે કે એમને અડખામણા આંબેડકર લાગે છે કારણ કે ઘોડની ઓલાદને પ્રકાશનો ડર લાગે છે। જય ભીમ, નમો બુદ્ધાય। એક બીજા કલાકાર પણ આપણે આવ્યા છે અત્યારે જો મારો ફોન ચાલુ છે આપણી સમાજનું એક ઘરેણું છે એવા જયેશભાઈ સોલંકી। એમને મને ફોનમાં એવી જાહેરાત કરવા માટે કીધું કે કાલે વઢવાણમાં ભવ્ય ભીમ ડાયરો છે એટલે આ તમામ બેઠેલા આપણા ભીમ સૈનિકોને બહુજન સમાજના બહુજન નાયકોને ભૂલકાઓને ભાઈઓને બહેનોને બધાને જયેશભાઈ સોલંકી અને વઢવાણ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે। જય ભીમ, નમો બુદ્ધાય। મારા વડીલો અને તમામ મિત્રોને જય ભીમ। ઓલ ઇન્ડિયા એસસી એસટી રેલવે એમ્પ્લોઈઝ એસોસિએશન સુરેન્દ્રનગર જેમાં રેલવેમાં નોકરી કરતા આપણા વિસ્તારમાં પણ ઘણા બધા મિત્રો છે જે રેલવેમાં નોકરી કરે છે, રેલવે સાથે સંકળાયેલા છે। તો ત્યાં પણ આપણું એક એસસી એસટી એસોસિએશન ચાલે છે જેમાં દર વર્ષે 14મી એપ્રિલનું આયોજન એસોસિએશન લેવલે પણ કરવામાં આવે છે અને રાજકોટ ડિવિઝન લેવલે એક મોટો પ્રોગ્રામ કરવામાં આવે છે। તો કાલે 14મી એપ્રિલનો પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા એસસી એસટી રેલવે એમ્પ્લોઈઝ એસોસિએશન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનમાં પણ થઈ રહ્યો છે। તો જે લોકો મને સાંભળી રહ્યા છે તમામ મિત્રોને હું આમંત્રિત કરું છું। ત્યાં રેલીનું પણ આયોજન છે પણ ત્યાં પણ આ રીતે કેક આપણે કાટિંગનું આયોજન રાખેલું છે। તો 134મી જન્મ જયંતિના ઉપલક્ષમાં કાલે ઓલ ઇન્ડિયા એસસી એસટી રેલવે એમ્પ્લોઈઝ એસોસિએશન તરફથી હું આપ સૌને ત્યાં પધારવા ભારભર્યું આમંત્રણ આપું છું। ધન્યવાદ। સવારે 8:30 સોરી એ ભૂલી ગયો
સવારે 8:30 સુરેન્દ્રનગર એસોસિએશન ઓફિસમાં અને સાંજે 8:30 રાજકોટ ડિવિઝન ઓફિસમાં કાર્યક્રમ છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે, હાર્ટલી મોસ્ટ વેલકમ. બોલીએ બાબા ભીમનો જય. ભગવાન બુદ્ધનો જય. બધા પ્રેમથી બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવો સાહેબ બાબા ભીમની. આજે જોકે એટલું માનવ મેરા પણ ઉભરું છે સાહેબ. જ્યારે હેમંતભાઈ આવ્યા હતા ત્યારે એટલું માણસો થયું હતું, આજે એટલું માણસ છે. એટલે એવા ગણપતિ ફાટસર વિસ્તારનો ખૂબ ખૂબ બધાનો આભાર કે આટલી માનવ ભેદનીમાં ઉપસ્થિત છો. ત્યારે બધાએ બે હાથ ઊંચા કરીને એવી જય બોલાવો. ત્યારે બોલીએ બાબા ભીમનો, ભગવાન બુદ્ધનો, કાનશીરામ સાહેબ, રોહિદાસ બાપા, નિર્મેઘ માયા, સાવિત્રીબાઈ પાય લાગુ પ્રબુદ્ધ ભીમને, જેણે ટાળા દલિતો ના દૂર, પાય લાગુ પ્રબુદ્ધ ભીમને, જેણે ટાળા દલિતો ના દૂર, ઈ જુગો જુગના કલંકને મિટાવ્યા. હે આપણને આ કાયને રાસુ, આયોની માં જોનિયા બેડકરે, ઈ તો દલિતોનો દાતા. પણ ખરો ઈ સરદાર, હે હું તો ભૂલું નહીં બાબા ભીમને. આદિવાસી અરે હક માટે હરદમ ઝૂમ્યા, એ અને વળી પાછા પડ્યા નહીં પાવ. ઈ અવતારી આંબેડકર, હું તો ભૂલું નહીં બાબા ભીમને. અને એવા બાબા સાહેબના આજે 134મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. ત્યારે બધા ભાઈઓ બહેનોની નમ્ર વિનંતી કે ફૂલને અને ફૂલની પાકડી છે વધાવવા આવજો. એટલે જે અહીં આપણે કાર્યક્રમ કર્યો છે બધા આપણે સાથ સહકાર આપી શકીએ એવા ભજનથી શરૂઆત કરવી છે. ત્યારે કવિ કે હે આજ ભીમ બોલે બોલે દલિતોના દિલમાં, એ મારો ભીમ બોલે બોલે દલિતોના દિલમાં. એ આજ ભીમ બોલે બોલે દલિતોના દિલમાં, એ મારો ભીમ બોલે બોલે દલિતોના દિલમાં.
ખમા મારા એ ખમા મારા એ ખમા ખમા મારા ભીમાભાઈ ના લાલ શાંતિ એવી રે જગાડે એ ખમા ખમા એ ખમા ખમા એ ખમા મારા ભીમાભાઈ ના લાલ શાંતિ એવી રે જગાડે અમારે વિપુલભાઈ ઉસ્તાદ જો કે મારી વાર ઘણી સાથે હોય છે એટલે એમને એકવાર વિનંતી કરીએ કે બાપા આવો એવી મોજ કરાવો સાહેબ અને બધાને નમ્ર વિનંતી કે ફૂલને અને ફૂલની પાખડી ક્યાંય વરસતા રહો તો અમને પણ મજા આવે અને તમારો સાથ સહકાર મળી રહે ત્યારે આય સુખ ગણીને અમને હડધૂત કર આવાય સુતરે હે ગણીને અમને હડધૂત કર એ થોડી નાખી એ બાબા એ થોડી નાખી આવી થોડી નાખી ઝુલમિયો ની ડાળ નાખી એવી રે જગાડે એ ખમા મારા ભીમાભાઈ ના લાલ ક્રાંતિ એવી રે જગાડે થોડી વાર થઈ જાઓ હમણાં શૂટિંગ વાળા ભાઈ રાજેશ્રી સ્ટુડિયો વાળા એમનું એવું કેવું છે કે વચ્ચે થોડું ડિસ્ટર્બ થાય છે કાંઈ વાંધો નહીં એના પૈસા રહેવાના છે કે લઈને જવાના છે ત્યારે અલા કોલર ઊંચા સૂટને જૂતા થયું કોને લઈ મારા ભીમને કારણ ભાઈ મારા ભીમને કારણ ભાઈ બેઠા છો ભીમરાવને આમ ભૂલી ગઈ શું બેઠા છો ભીમરાવને આમ ભૂલી ગઈ અલા કોલર ઊંચા સૂટને જૂતા થયું કોને લઈ મારા ભીમને કારણ ભાઈ મારા ભીમને કારણ ભાઈ એ પાગલ લગાવે રે ગુણ પ્રેમથી તમારા
માનવ કર્યા. મળદું એટલે કે જેમાં જીવ ન હોય મળદું, પણ મારીને તમારી અંદર ત્યારે જીવ હતો છતાંય મળદાની જેમ જીવતા હતા સાહેબ. અને ઈ બાબા સાહેબે આવીને મારીને તમારી અંદર એવો પ્રાણ પૂરી દીધો અને ત્યારે આપણે બધા મોતથી બેઠા છીએ અને એવી રચના લેવી છે. ત્યારે કવિ કે હે બાબા ભીમની રે વાત છે મોટી, બાકી રે બધી વાત ખોટી. બાબા સાહેબની વાત છે મોટી, બાકી રે બધી વાત ખોટી. એ છોરા લઈ લો હવે, એ છોરા લઈ લો રે પેનને આ પાટી, બાકી રે બધી વાત ખોટી. એ મારા બાપની વાત છે મોટી, બાકી રે બધી વાત ખોટી. અને ઈ સમયની અંદર મારું ને તમારું કોઈ નતું ત્યારે ઈ બાબો ભીમ આપણી વારી આવ્યો ત્યારે કવિ કે આ દુનિયા અમારી કોઈ હગી રે નોતી રે ભા, એ દુનિયા અમારી કોઈ હગી રે નોતી, અમારી દુબળી દશા રે હતી, કોઈ નતું તેથી બાબા સાહેબ હતા. મારી પાયો કોનો નતો, આ ખાવાને મારે થોડો રે નતો, કોઈ નતું તેથી બાબા સાહેબ હતા. અને ઈ બાબા સાહેબ બંધારણની અંદર એવી સાઈન કરીને ગયા છે ત્યારે કવિ કે બાબાની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે, બાબાની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે, જિંદગી ફાઈન હશે રે મુખ પર સ્માઈલ હશે રે, જિંદગી ફાઈન હશે રે મુખ પર સ્માઈલ હશે રે. એ લોકોની લાઈન હશે તમારે ના ટાઈમ હશે રે, લોકોની લાઈન હશે તમારે ના ટાઈમ હશે રે. જય ભીમ, જય ભીમ. એ હા નટુભાઈ હા. બાબા મારી ભેળા હશે રે એવો ટાઈમ હશે રે, બાબા મારી ભેળા હશે રે એવો ટાઈમ હશે રે. જો તમે રાઈટ હશો એને બધું રાઈટ હશે રે, જો તમે રાઈટ હશો એને બધું રાઈટ થશે રે. અને જે રાઈટ હશે એના કોલર રાઈટ હશે રે, જે રાઈટ હશે એના કોલર ટાઈટ હશે રે. હશે તમારે ના ટાઈમ હશે રે. પૂછવાળા જય ભીમને માનનારા, રજ પૂછવાળા જય ભીમને માનનારા, દલિતો સિંહ જેવાના કોઈથી ડરે એવા, દલિતો સિંહ જેવાના કોઈથી ડરે એવા.
મને હું મેઘવાળ છું દલિત સમાજનો હું દિલદાર છું છે મને હું મેઘવાળ છું દલિત સમાજનો હું દિલદાર છું એ મારા દલિત સમાજનો સાથ છે ઘણો ગુણલા ગાવું રે બાબા ભીમ રે તણો એ મારા દલિત સમાજનો સાથ છે ઘણો ગુણલા ગાવું રે બાબા ભીમ રે તણો મને હું મેઘવાળ છું દલિત સમાજનો દિલદાર છું પૈસા પછી લેજો અહીંયા મંચ ઉપર અફરા તફરી ન કરો બધાને પૈસા ઉડાડવા દો પૈસા પછી લેજો હા એટલે પૈસા વીણવા થોડી વાર નીચે કારણ કે પરેશભાઈની મજા ન બગડો હા ભલે હરિલાલ વઢવાણથી આવ્યા છે બીજો પરમાર એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો એ લેર કરાવે ફેરી લીલા લેર કરાવે ફેરી લેર કરાવે ફેરી લીલા લેર કરાવે ફેરી મારો બાબુ સાહેબ મારો બાબુ સાહેબ યાદે લીલા લેર કરાવે ફેરી મારો ભીમરાવ યાદે લીલા લેર કરાવે ફેરી આજે બાબા સાહેબનો જન્મદિવસ 134મી જન્મ જયંતિ એટલે અમારે હરિલાલનો એક વાર ફરીથી બધાય ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે એવો માહોલ છે સાહેબ કારણ કે દિવાળી તો દર વર્ષે આવે પણ બાબા સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે મારા દલિતોની દિવાળી હોય ત્યારે શું કહે છે એ દિવાળી રે દિવાળી આ દલિતોની દિવાળી
અને હજી આપણે કેકનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે 10 મિનિટનો ટાઈમ છે ત્યારે અમારે દીપકભાઈની ફરમાઈશ છે એમને ઘણા બધા પૈસા લઈને ઉભા છે એક ભજન લાઈન હે બંધારણ વાળો મારા ઈ કાયદા વાળો મારા બાબા સાહેબ તારું સપનું પૂરું કરશે બાબા સાહેબ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર એની કેણી જોઈને દુનિયા કરશે રે સલાહ અને એવી 14મી એપ્રિલ છે ને બાબો ભીમ આવે પણ કેમ એ ભીમ આયેંગે તો અંગના સજાઉંગી ये दीप जला के 14 अप्रैल में मनाऊंगी ये दीप जला के 14 अप्रैल में मनाऊंगी मेरे दलितों के सारे दुख मिट जाएंगे भीम आएंगे ये वाली ना घेर ઝીણા મોર બોલે બાબા સાહેબ ના રાજમાં આવું મારું ગણપતિ ફાટસરા જ ઉપરાણું છે એટલે ગાવાનો હરખ નથી માતો બધાય ઈ કાયદા વાળો મારા કલેજાની કો આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર આજે બોલે ઝીણા મોર આસમાની ઝંડા માથે બોલે ઝીણા મોર આજે બોલે ઝીણા મોર બંધારણ વાળો મારો બાબો રે ભીમરાવ છે એ મને માયા લગાડી રે એ બંધારણ વાળો મારો બાબો રે ભીમરાવ છે એને મને માયા લગાડી રે
સમતા સમાનતા માનવતા સો એ માધવ ગુણ ગાય રાખી હૃદય માયો મન આજે હૃદય મારું મન બંધારણવાળો બાબો બંધારણવાળો ઈ કાયદાવાળો મારા કલેજાની કોર આળતાની કોર આસમાની ઝંડા માથે બોલે જીનામો બોલે જીનામો એ તોડી નાખો તોડી નાખો અને છેલ્લે અહીંયા મારા ભજનની પૂર્ણાહુતિ કરતા એક ભજન છેલ્લે મેં પોતે એક બનાવ્યું છે 2015માં બનાવ્યું હતું 10 વર્ષ થયા અને મેં યુટ્યુબમાં પણ ગાયું છે અને મૂક્યું છે ત્યારે શું કે જય ભીમ બોલો તો ખરા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા એ આવી રીતે હાવ ભાઈ ને બધાય છેલ્લે સુધી બે હાથ ઊંચા કરીને મારી સાથે સાહેબ બે હાથ ઊંચા કરીને તાલીઓના તાલ સાથે ત્યારે જય ભીમ બોલો તો ખરા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા એ બાબા ભીમરાવ વેલા વેલા જાગ્યા આવા બાબા રે ભીમરાવ વેલા વેલા જાગ્યા દલિતો ના બધા ટુકડા ભાગ્યા હોય દલિતો તમે થોડું જાગો તો ખરા એ દલિતો ના બધા ટુકડા ભાગ્યા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા લ્યો લ્યો એ બુદ્ધ ભગવાન તો વેલા વેલા જાગ્યા બુદ્ધ ભગવાન તો વેલા વેલા જાગ્યા આવા બુદ્ધ રમના ઊંડા પાયા તો નાખ્યા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા જય ભીમ બોલો તો ખરા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા એ વારી જાઓ મારું ગણપતિ ભાષણ આપણા વર્ગનો પૂર્વ પ્રમુખ એવા હરિલાલ એમને જોરદાર તાળીઓથી એ બાબા ભીમને પ્રેસ પાયે લાગ્યા એ બાબા ભીમને પ્રેસ પાયે લાગ્યા આવા દેશ વિદેશમાં ટંકા વાગ્યા હવે દલિતો તમે થોડું જાગો તો ખરા